શુક્લતીર્થ સહિતના વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને લાખોનો મુદ્દા માલ સીઝ કર્યો છે. ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા 2 ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ ખનીજ ભરીને વહન કરતા વાહનોની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન શુક્લતીર્થ ગામના રોડ ખાતેથી સાદી રેતી ખનીજનું બિન અધિકૃત વહન કરતી 2 ટ્રકો જપ્ત કરી શુક્લતીર્થ આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવેલ છે. તેમજ દહેજ બાયપાસ રોડ ખાતેથી 2 બ્લેક ટ્રેપ અને 1 સાદી રેતી ખનીજનું બિન અધિકૃત વહન કરતા ડમ્પરોને પણ જપ્ત કરી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવેલ છે. તેમજ વાગરા ચોકડી ખાતેથી ક્વારીસ પોલ બ્લેક ટ્રેપ ખનીજનું બિન અધિકૃત વહન કરતા 2 ડમ્પરોને પણ સીઝ કરવામાં આવેલ છે. આમ કુલ 7 ડમ્પરોને ખનીજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરી કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ભૂસ્તર વિભાગની કાર્યવાહીને પગલે ગેરકાયદેસર ખનીજ ખોદકામ કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.